નમસ્કાર. હોળીના મહાપર્વને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે આજે અમે અસ્મિતા ભારતના માધ્યમથી તમને જણાવીશું કે આપણા દેશમાં હોળીનું શું મહત્વ છે, હોળીનો મહિમા શું છે, સૌપ્રથમ હોળી ક્યાં પ્રગટાવવામાં આવે છે, આ વર્ષે હોળીમાં શું ખાસ છે, આ વર્ષે હોળીના શુભ મુહૂર્તો કયા છે, તેમજ સૌથી ખાસ મસાણી હોળી વિશે જણાવીશું. તો ચાલો વાત કરીએ હોળીના મહાપર્વની. તો સૌપ્રથમ વાત કરીએ હોળીના મહત્વ વિશે. હોળીને વસંતના વધામણા કરનારા રંગોના પર્વ તરીકે મનાવવામાં આવે છે. હોળી ફાગણ સુદ પૂનમના દિવસે ઉજવાતો તહેવાર છે. હોળી પર્વની સાંજે લોકો પોતાના વિસ્તારમાં લાકડા અને છાણા મૂકીને હોલિકા દહન એટલે કે હોળી પ્રગટાવે છે. હોળીના દિવસે લોકો ખજૂર અને ધાણી ખાય છે. આ એક ધાર્મિક રીતિ રિવાજની સાથે પરંપરા પણ છે જે વર્ષોથી ચાલી આવે છે. જેના બીજા દિવસે ધૂળેટી ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો એકબીજા ઉપર વિવિધ રંગ છાંટીને આનંદ ઉત્સાહ મનાવે છે. હવે વાત કરીએ હોળીના મહિમા વિશે. તો પ્રાચીન માન્યતા પ્રમાણે હોળી ઉજવવા પાછળનું કારણ એ છે કે પ્રહલાદ અને હિરણ્યકશ્યપની કથા. કહેવાય છે કે એક સમયે શક્તિશાળી રાક્ષસ રાજા હિરણ્યકશ્યપ હતા કે જેઓ પોતાને ઈશ્વર માનતા હતા અને ઈચ્છતા હતા કે લોકો તેમની પૂજા કરે. પરંતુ તેમના જ દીકરા પ્રહલાદે તેમને ભગવાન માનવાની ના પાડી દીધી હતી અને તેઓ ભગવાન વિષ્ણુની પૂજા કરવા લાગ્યા હતા. ઘણી વખત સમજાવ્યા બાદ પણ જ્યારે પ્રહલાદ ન સમજ્યા ત્યારે હિરણ્યકશ્યપે પ્રહલાદને મારી નાખવાની એક યુક્તિ વિચારી. પ્રહલાદને મારવાના ઉદ્દેશ્યથી હિરણ્યકશ્યપે પ્રહલાદને પોતાની બહેન હોળિકાના ખોળામાં બેસાડી અગ્નિ પરીક્ષા આપવાનો આદેશ આપ્યો. હોળિકા કે જેની પાસે એક એવી ઓઢણી હતી કે જે તેને ધારણ કરે તેનાથી અગ્નિ પણ તેને બાળી ના શકે. પ્રહલાદે પિતાની આજ્ઞાનું પાલન કર્યું અને વિષ્ણુને પોતાના જીવ બચાવવા માટે પ્રાર્થના કરી. અંતે જ્યારે અગ્નિ પ્રગટાવવામાં આવી ત્યારે પેલી ઓઢણી હોલિકાના માથા પરથી ઉડી અને પ્રહલાદને વીંટળાઈ ગઈ. આથી હોળિકા અગ્નિમાં બળીને ભસ્મ થઈ ગઈ અને પ્રહલાદ સાજો બહાર આવ્યો. આમ હોળિકાનું દહન થયું. તે ઘટના પછી હોળી ઉત્સવ મનાવવાનું શરૂ થયું અને આ એ જ કારણ છે જે આજે વર્ષોની પરંપરાથી હોળી છે તે દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. હવે આગળ વાત કરીએ આ વખતે હોળીના મુહૂર્ત કયા છે. તો હોળીનો તહેવાર આ વર્ષે 13 માર્ચે ઉજવવામાં આવશે, જેમાં ફાગણ સુદ પૂર્ણિમાની તિથિ સવારે 10:35 વાગ્યાથી શરૂ થશે, પરંતુ ભદ્ર 10:36 વાગ્યે શરૂ થશે, જે રાત્રે 11:31 વાગ્યા સુધી ચાલશે, જેમાં હોલિકા દહન સાંજે 7:04 પછી પ્રગટાવવામાં આવશે. હવે વાત કરીએ ધૂળેટી વિશે. તો હોળીના બીજા દિવસને ધૂળેટી તરીકે ઉજવવામાં આવે છે અને ધૂળેટીના દિવસે લોકો એકબીજા સાથે મોજ મસ્તી કરી તહેવારની ઉજવણી કરે છે. આ દિવસે અબીલ, ગુલાલ, ચંદન, હળદર અને અત્તર તેમજ ગુલાબજળનો રંગબેરંગી પિચકારીઓથી એકબીજા પર છંટકાવ કરે છે. આપણા દેશમાં કોઈ પણ તહેવાર મીઠા વિના અધૂરો માનવામાં આવે છે. તેથી જ હોળી અને ધૂળેટીના પર્વ પર લોકો એકબીજાને મીઠાઈ ખવડાવી હોળી અને ધૂળેટીના મહાપર્વની ઉજવણી કરે છે. ત્યારે આ વર્ષે હોળી 14 માર્ચ 2025 અને શુક્રવારના દિવસે ઉજવાશે. હવે જાણીશું કે સૌપ્રથમ હોળી ક્યાં પ્રગટાવાય છે. તો અરવલ્લી જિલ્લાનું એક એવું ગામ કે જ્યાં ધૂળેટીના દિવસે હોળી પ્રગટાવવાનો તહેવાર ઉજવાય છે. જિલ્લાના મેઘરજ તાલુકામાં આવેલ બાટીવાડા ગામે બક્ષીપંચ સમાજની વસ્તી રહે છે. એક જ ગામના કુલ 12 મુવાડા છે, જેમાં 10 થી 12 હજારની વસ્તી વસવાટ કરે છે. આ ગામે દિવાળી કરતાં પણ હોળી સૌથી મોટો તહેવાર ગણવામાં આવે છે. હોળી મનાવવા લોકો દેશ પરદેશમાંથી પોતાના વતનમાં આવે છે. સમાજમાં કહેવત છે કે દિવાળી અઠે કઠે પણ હોળી તો માદરે વતન જ. તે મુજબ 12 મુવાડાના લગભગ 10 થી 12 હજારની સંખ્યામાં અબાલ વૃદ્ધ સૌ કોઈ ઢોલ, ત્રાસા, લાઠીઓ સાથે એક જ સ્થળે ઢોલ રમતા રમતા ભેગા થાય છે અને સમાજના મુખી રૂઢિગત રિવાજ પ્રમાણે હોળીની ખાદ્ય કરે છે.
ખાદ્યનો ખાડો ખોદી તેમાં માટીના 4 લાડુ મૂકી તેના ઉપર કુંભ મૂકી ધજા સહિતનો સ્તંભ રોપવામાં આવે છે. અને એક માન્યતા અનુસાર હોળી ડાકોરમાં પણ પહેલી પ્રગટાવવામાં આવે છે અને ત્યારબાદ ગુજરાતભરમાં હોલિકા દહન કરવામાં આવે છે. હવે જાણીએ કે ભારત સિવાય બીજી કઈ એવી જગ્યાઓ છે જ્યાં હોળીનો તહેવાર મનાવવામાં આવે છે. આમ તો ભારતભરમાં હોળીની રંગો સાથે ઉજવણી કરવામાં આવે છે, ત્યારે પાકિસ્તાન, ઇન્ડોનેશિયા અને બાંગ્લાદેશમાં પણ હોળી ઉજવાય છે. વળી ભારતની જ જો વાત કરીએ તો ભારતમાં વૃંદાવન અને બ્રિજની હોળી ખૂબ જ વખણાય છે. હવે સૌથી મહત્વની જે વાત છે, જે કદાચ કોઈ જાણતું નહીં હોય તો એ વાત છે કે એક મસાણી હોળી પણ ઉજવવામાં આવે છે. ત્યારે શું છે આ મસાણી હોળી, ચાલો જાણીએ. તો આ અતરંગી હોળી વારાણસીમાં શિવ ભક્તો દ્વારા ઉજવાય છે. ખાસ તો રંગભરી એકાદશીના દિવસે ભગવાન શિવ દેવી પાર્વતીજી સાથે ગાય લઈને આવ્યા હતા. આ પછી તેણે કાશીમાં તેના મિત્રો સાથે રંગોથી હોળી રમી, પરંતુ તે સ્મશાન રહેતા ભૂત, પ્રેત, પિશાચ, વ્યંગડળો અને અન્ય જીવો સાથે હોળી રમી શક્યા ન હતા. તેથી રંગભરી એકાદશીના એક દિવસ પછી મહાદેવે સ્મશાનમાં રહેતા ભૂત અને પિશાચ સાથે હોળી રમી. ત્યારથી જ કાશીમાં સળગતી ચિતાની રાખ સાથે હોળી રમવામાં આવે છે, જેને આજે પણ મસાણી હોળી તરીકે ઓળખાવવામાં આવે છે. તો મિત્રો, હોળીના દિવસને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે અસ્મિતા ભારત પરિવાર તરફથી આપ સૌને હોળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આ હોળી તમારા જીવનમાં ખૂબ જ સુખ શાંતિ લઈને આવે તેવી અમારા તરફથી તમારા સૌ માટે ભગવાનને પ્રાર્થના છે. નમસ્કાર.